કર્ણે અર્જુનનો જયારે રથ ફેંકી દીધો ત્યારે કૃષ્ણ ભગવાન એમ કહે છે કે વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ કર્ણ. ત્યારે અર્જુન એમ કહે છે કે બાપુ તમે કોની હારે છો? ચોખવટ તો કરો. આખી સેના આપી દીધી, તમને એકને લીધા, હવે તમે દુશ્મનની વાહ વાહ કરો. ઈ કે તું એને ઓળખતો નથી, ઈ કર્ણ છે. ઈ કે પણ મેં એનો રથ ફેંક્યો, એને આપણો ફેંક્યો, તમે એની વાહ વાહ કરો છો? અરે એ કે તે એનો રથ ફેંક્યો ને, ઈ રથની અંદર તો કર્ણ હતો ને, એને જે રથને ઘા કર્યો ને, ઈ રથની અંદર અખિલ બ્રહ્માંડનો નાથ બેઠો છે, ઉપર હનુમાન બેઠો છે, અર્જુન બેઠો છે, અને એને ઘા કર્યો ને એટલા માટે એને વાહ કર્ણ, વાહ કર્ણ, વાહ કર્ણ કેવું. અને રથનું પૈડું જયારે કુરુક્ષેત્રના મેદાનની અંદર ફસાણું, અને ત્યારે ઓધવ એમ કે છે કે ભાઈ કાળિયો ઠાકર એમ કે છે કે ઉપાડ બાણ, ગાંડી ઉપાડ અને જીકી દે. ક્ષત્રિયોનો દીકરો છે, નમેલો દુશ્મન હોય તો એને હું મારું નહીં. એ કે હવે નમવા વાળું થામાન ભાઈ, તું માર ને હવે. પણ એ કે મને આ કઈક તું એને માર ભાઈ, કર્ણ કોણ છે, તું એને માર. અને રથનું પૈડું ફસાણું અને અર્જુને કર્ણનો વધ કર્યો. અને પછી બ્રાહ્મણનું રૂપ લઈ અને અર્જુનના ખંભે હાથ મૂકીને કે હાલ હું તને બતાવું કર્ણ કોણ છે. અને કર્ણ પડ્યો છે કુરુક્ષેત્રના મેદાનમાં, અને લથર પથ્થર આખું શરીર અને મોતની નજીક. એમાં બ્રાહ્મણનું રૂપ લઈ અને કર્ણને કૃષ્ણ કહે છે કે બહુ સોનાના દાન કર્યા આખી જિંદગીમાં. બ્રાહ્મણ શું સોનાનું દાન અત્યારે જો કરી શકે તો માનું ભાઈ કે કર્ણ સૂર્યપુત્ર એમ. મારા દાંતની અંદર એક સોનાની રેખા છે, તમે સામે ઓલો પાણો પડ્યો એ તમે મને લઈ આવી દો તો હું મારા દાંત તોડીને તમને આપી દઉં. કૃષ્ણ પરીક્ષા પણ કેવી લે છે. કૃષ્ણ કે ઈ તો હું પાણો લઈ આવું, તું દાંતમાં માર, ઈ તો તે મારી દાઢી ચૂકવી કહેવાય, તે મજૂરી ચૂકવી કહેવાય. તું પાણો લઈને તું દાંતમાં મારીને હોનાની રેખા દે. અને ઢળાતો કર્ણ જાય અને પોતાના હાથે પાણો લઈને મોઢામાં મારી અને દાંતની રેખાનું દાન ઈ બ્રાહ્મણને કરે છે. અને વિરાટ રૂપ પ્રગટ થાય છે. હે કર્ણ માગી લે, આજ તારા ઉપર મોહી જાવ. અર્જુન આ દ્રશ્ય જોવે અને વિરાટ રૂપ જયારે આખું આમ અખિલ બ્રહ્માંડનો નાથ આમ થઈ ગયો અને કુરુક્ષેત્રના મેદાનની અંદર આ દ્રશ્ય જોવાય છે. ત્યારે કર્ણ કૃષ્ણના કાનમાં આવીને એમ કે છે કે હું ભિક્ષુક પાસે નથી માંગતો, તું આજ મારા આંગણે યાચક થઈને. અને ત્યારે ખંભે હાથ મૂકીને અર્જુનને કહે છે આ કર્ણ છે, એ રથનું પૈડું ત્યાં હલવાઈ ગયું ને ત્યારે એને આટી જ લેવાના હતા, નહીં તરીકે આ બાપુ બધું પૂરું કરી નાખે. અને દ્વારકાની અંદર રૂકમણીજીને કૃષ્ણ સવાલ કરે છે કેટલા સમયથી. મને કૃષ્ણની વાતો આજે મને ઓટોમેટિક આમ કહેવાની ઈચ્છા થાય, કેટલા સમયથી હું તમને પ્રશ્ન કરું છું પણ મને પ્રશ્નનો જવાબ નથી મળતો. હે કાળિયા ઠાકર, મને તમે જવાબ આપો. એ કે શું? એ કે ભીષ્મ કહેવાય, ગંગા પુત્ર, જ્ઞાનીમાં જ્ઞાની માણસ ઈ છે. કુરુક્ષેત્રના મેદાનની અંદર તમે એનો વધ કરી નાખ્યો તો આ મને યોગ્ય નથી લાગતું. અને આ વાત કરી ત્યારે કૃષ્ણ ભગવાને બહુ મારા તમારા જીવનની અંદર સમજવા જેવી વાત મૂકી છે. રૂકમણીજી, વાત તમારી બધી સાચી, જ્ઞાનીમાં જ્ઞાની માણસ હતો, પણ જયારે ભરચક સભામાં રૂએ ભામા પતિ સામા વિપટ તાણે વસ્ત તાણે શત્રુ હયે હરકતા ગોપાળ કાં ભૂલી ગયો પાંચાલી સુપોકારતી માટે ધનુષ ધારણ મરણ મારણ ભોમ કારણ ભૂખતી. જયારે હું પાર્થને એમ કેતો કે સામે બધા ઉભા છે એને મારી નાખ, ત્યારે પાર્થ મને એમ કેતો કે બધા મારા છે, અને હું એને એમ કેતો ભલે તારા છે એમ મારી નાખ. અને આ જ પ્રશ્ન તું મને કરે છે કે હા, એ ભલે ગમે એટલો જ્ઞાની માણસ હતો કે જયારે ભરી સભાની અંદર એક સ્ત્રીની ઇજ્જત લૂંટાતી હતી ત્યારે એ વ્યક્તિ મૌન થઈને ત્યાં બેઠા હતા. ગમે એવડું જ્ઞાન હોય, ખરા સમયે તમારા જ્ઞાનનો ઉપયોગ ન થાય, એ જ્ઞાની ક્યાંનો? સમજણ ઈ નથી કે કેટલું હું ને તમે સમજી શકીએ છીએ. સમજણ ઈ નથી કે કેટલું હું ને તમે સમજી શકીએ છીએ. સમજણ ઈ છે કે આપણે ખરા સમયે કેટલું સમજી શકીએ છીએ. અને જયારે મારા તમારા કર્મના પાસાની અંદર બેલેન્સ પ્લસમાં હોય, ઘણા લોકો નથી કહેતા કે મારો બેટો ઘોઘા જેવો છે, ભગવાને કેવું દીધું છે? ગોગડો છે, બોલતા આવડતું નથી, ભગવાને દીધું છે કેવું? ઈ ભલે અજ્ઞાની રહ્યો, એની પાસે ભલે બુદ્ધિ નથી,
પણ જ્યારે તલવારની ધાર ઉપર માણા બેઠો હોય ત્યારે મોટા મોટું જ્યારે એના પરિવારની અંદર, સમાજની અંદર, ધંધાની અંદર એને ડિસિઝન લેવાનું હોય ને, અને જ્યારે જેટલું જ્ઞાનની જરૂર હોય ને ત્યારે પરમાત્મા એના ખોપરામાં જ્ઞાન મૂકી દેશે કે તું આ ડિસિઝન લેજે. એ ભલે ગોગા જેવો રહ્યો. અને આપણા કર્મના પાસાની અંદર બેલેન્સ આપણું માઇનસ હોય ને, આપણે ગમે એટલા બુદ્ધિશાળી હોય, ખરા સમયે જ આપણને કોકાટી જાય, ખરા સમયે જ. એટલે આપણા કાઠિયાવાડની અંદર કહેવત પડી છે કે વિનાશ કાલે વિપરીત બુદ્ધિ.